લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં પડી રહેલી ગરમીથી લોકો ત્રસ્ત. ઝાલાવાડમાં ફરી તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચતા ગરમીથી લોકો ત્રસ્ત બન્યા. બપોર બાદ શહેરના રસ્તા અને બજારો સુમસામ. સવારના 11 વાગ્યાથી જ રોડ પર આગ દઝાડતી પડી રહી છે ગરમી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી 42 થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું. ગરમીમાં લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી અપીલ. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા, લીંબુ શરબત, શેરડીનો રસ પીતા જોવા મળ્યા. સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા 2-3 દિવસથી ફરી તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, જેને કારણે લોકો ગરમીથી ત્રસ્ત બની ગયા છે અને શહેરની બજારોમાં બપોર બાદ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી તાપમાનનો પારો અંદાજે 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન તેમજ પશુ પક્ષીઓ પર તેની અસર જોવા મળી રહી છે. તેમજ અસહ્ય ગરમીને કારણે શહેરની બજારોમાં બપોર બાદ લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી. રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. તેમજ ગરમીથી રાહત મળે તે માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, ઠંડા પીણા, જ્યુસ વગેરે પીતા નજરે પડ્યા હતા. જ્યારે બીજી બાજુ હીટવેવની આગાહીને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત કરી બિનજરૂરી ગરમીમાં બપોરના સમયે બહાર નહીં નીકળવા, વધુ પાણી પીવા, કોટન તેમજ શરીર સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરી બહાર નીકળવાની અપીલ કરી હતી. સામાન્ય હીટવેવની પણ અસર જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા તાકીદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂઆતમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ ફરી સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રસ્ત બન્યા છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી. ત્યારે ગરમીનો પારો લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાં 43ની આજુબાજુ જોવા મળે છે. ખાસ આ ગરમીના સિઝનમાં બપોરના સમયમાં લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ. ગરમી વધારે લાગે તો ખાસ ખુલ્લા કપડાં પહેરવા જોઈએ, ઠંડા પીણા પીવા જોઈએ, પાણી વધારે પીવું જોઈએ. કદાચ આ ગરમીના લીધે જ કોઈ છાતીમાં દુખાવો, ગભરામણ, માથાનો દુખાવો આવા કોઈ ચિહ્નો લાગે તો તાત્કાલિક ORSનું પાણી તેમજ નજીકના કોઈ ડૉક્ટર અથવા સરકારી સંસ્થાનો તપાસ કરાવવી જોઈએ અને જરૂરી સારવાર કરાવવી જોઈએ. ગરમીમાં ખાસ તો વૃદ્ધો, સગર્ભા મહિલાઓ તેમજ નાના બાળકોને વધારે અસર થઈ શકે તો આ લોકોએ વિશેષ કાળજી રાખી અને બપોરના તડકાના સમયમાં વધારે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હીટ સ્ટ્રોકના બનાવથી શું કરવું જોઈએ બચવા માટે? હીટ સ્ટ્રોકના બચવા માટે ખાસ તો ગરમીમાં બપોરના સમયમાં વધારે ગરમી હોય ત્યારે બહાર કામ વગર જવાનું ટાળવું જોઈએ, જેથી ગરમીથી બચી શકાય. ખાસ કરીને ગરમીના પ્રમાણ વધુ છે ત્યારે કોઈ તંત્ર દ્વારા કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ દ્વારા? ખાસ ગરમીમાં પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય કેન્દ્રો ચાલુ જ હોય છે. સારવાર પણ મળી રહે જરૂરી. 108માં પણ જરૂરી હોય તો કોલ કરે તો મળી શકે છે સેવાઓ અને તાત્કાલિક હોસ્પિટલ જ્યાં વધારે લાગે ત્યાં હોસ્પિટલાઇઝ દાખલ પણ કરવાની સૂચનાઓ આપેલી છે. લોકોએ ખાસ આ બાબતમાં તકેદારી રાખે તો હીટ સ્ટ્રોકથી બચી શકે.